જે ઘટનાઓ ઘટી રહી છે એને પાર્ટીને સરકાર વતી પહેલા તો ખેદ પણ વ્યક્ત કરીએ છીએ અને સખ્ત શબ્દોમાં વખોડીએ પણ છીએ। ઝારખંડની અંદર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને પેપર લીકના મુદ્દે અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ એ માંગણીઓ અને આંદોલન કરી રહ્યા હતા। કોંગ્રેસ અને જેએમએમની ગઠબંધનની સરકારે આ નિશસ્ત્ર યુવાનો પર અમાનુષી અત્યાચાર એ ગુજારી રહી છે। કાંટાળા તાર લગાવવા, લાઠીચાર્જ કરવો, ટીયર ગેસ અને વોટર કેનન છોડીને બર્બરતાથી તમામ પ્રકારની હદો એ કોંગ્રેસ અને એમની ગઠબંધનની સરકાર વટાવી ચૂકી છે। દિલ્હીમાં વિદ્યાર્થીની હિતોના મોટા મોટા ભાષણો આપનાર અને ખોખરી સંવેદના વ્યક્ત કરનાર રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓની ચીસો સંભળાતી નથી। ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મામલો સામે આવ્યો। મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લેતા જોવા મળ્યા। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા। આવી વાત મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી। સાથે જણાવ્યું કે કોંગ્રેસ અને ગઠબંધન સરકારે યુવાનો પર અત્યાચાર કર્યો છે। કાંટાના તાર, ટીયર ગેસ અને પાણીનો મારો યુવાનો પર ચાલ્યો છે। કોંગ્રેસ અને ગઠબંધન સરકારે તમામ હદ હવે વટાવી છે। આવી વાત કરતા મંત્રી જીતુ વાઘાણી જોવા મળ્યા। સાથે જણાવવામાં આવ્યું કે આ ઘટનાએ લોકશાહીને શર્મસાર કરી દીધી છે। દિલ્હી સમયે રાહુલ ગાંધી બણગા ફૂંકતા હતા। ઝારખંડના યુવાનોની ચીસો રાહુલ ગાંધીને કેમ ન સંભળાય, આવા સવાલો પણ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યા। છટકી જનારને યુવાનોને જનતા જોઈ રહી છે, આવી વાત કરતા પણ મંત્રી જીતુ વાઘાણી જોવા મળ્યા। ઝારખંડમાં વિદ્યાર્થી પર થયેલા લાઠીચાર્જનો મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં મંત્રી જીતુ વાઘાણી કોંગ્રેસ સરકારને આડે હાથ લેતા પણ જોવા મળ્યા। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા। કોંગ્રેસ અને ગઠબંધન સરકારે યુવાનો પર અત્યાચાર કર્યો। કાંટાના તાર, ટીયર ગેસ અને પાણીનો મારો યુવાનો પર ચલાવવામાં આવ્યો। કોંગ્રેસ અને ગઠબંધન સરકારે હવે તમામ હદો વટાવી છે। આવી વાત કરતા મંત્રી જીતુ વાઘાણી જોવા મળ્યા। સાથે મંત્રી જીતુ વાઘાણી દ્વારા એવી પણ વાત કરવામાં આવી કે આ ઘટનાએ લોકશાહીને શર્મસાર કરી દીધી છે। દિલ્હી સમયે રાહુલ ગાંધી બણગા ફૂંકતા હતા। ઝારખંડના યુવાનોની ચીસો રાહુલ ગાંધીને કેમ ન સંભળાય, આવા સવાલ ઉઠાવતા પણ મંત્રી જીતુ વાઘાણી જોવા મળ્યા। છટકી જનારને યુવાનોને જનતા જોઈ રહી છે, આવી વાત કરતા જીતુ વાઘાણી જોવા મળ્યા। છેલ્લા 15 દિવસથી, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશને સંસદ ચાલતી હોય ત્યારે બાનમાં લેવાનો પ્રયાસ એ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે। સમગ્ર દેશ પણ સમજે છે, સમગ્ર દેશના યુવાનો પણ સારી પેઠે હવે કોંગ્રેસ અને મેલી મુરાદને જાણી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપ વતી સાથે સાથે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી વતી પણ જે ઘટનાઓ ઘટી રહી છે એને પાર્ટીને સરકાર વતી પહેલા તો ખેદ પણ વ્યક્ત કરીએ છીએ અને સખ્ત શબ્દોમાં વખોડીએ પણ છીએ। મિત્રો, આજે આક્રોશ સાથે કહેવું પડે, ઝારખંડની અંદર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને પેપર લીકના મુદ્દે અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ એ માંગણીઓ અને આંદોલન કરી રહ્યા છે। કોંગ્રેસ અને
જેમ એમની ગઠબંધનની સરકારે આ નિશસ્ત યુવાનો પર અમાનુષી અત્યાચાર એ ગુજારી રહી છે. રાંચીની સડકો પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ કાંટાળા તાર લગાવવા, લાઠીચાર્જ કરવો, ટીયર ગેસ અને વોટર કેનન છોડીને બર્બરતાથી તમામ પ્રકારની હદો એ કોંગ્રેસ અને એમની ગઠબંધનની સરકાર વટાવી ચૂકી છે. આ દ્રશ્ય દેશે આપના સૌના મારફત જોયું છે. આ ઘટનાઓ લોકશાહી અને માનવતાને શર્મસાર કરી દીધી છે. મિત્રો, સૌથી મોટો સવાલ એ છે, દિલ્હીમાં વિદ્યાર્થીની હિતોને મોટા મોટા ભાષણો આપનાર અને ખોખલી સંવેદના વ્યક્ત કરનાર રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓની ચીસો સંભળાતી નથી. માત્ર મીડિયા સમક્ષ આવીને ખોખલી વાત કરી અને છટકી જવું જ્યારે પોતાની સરકાર હોય ત્યારે એ દેશના યુવાનો ને દેશની જનતા જોઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.